નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામે દાતા શ્રી નેમજીભાઈ વિશનજી રાંભિયા સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું છે। મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામે દાતા શ્રી નેમજીભાઈ વિશનજી રાંભિયા સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું। મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામે લિજ્જત પાપડના સ્થાપક દાતા શ્રી નેમજીભાઈ વિશનજી રાંભિયા સ્ટેચ્યુનું આજે તેમના પરિવારજનો અને ગામજનોની ઉપસ્થિતિમાં અનાવરણ કરવામાં આવ્યું હતું। દાતા શ્રેષ્ઠીવર્ય શ્રી નેમજીભાઈ વિશનજી રાંભિયાના સ્ટેચ્યુ અનાવરણ કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરાયા બાદ ગામની નિયાણીઓના હસ્તે સૌને તિલક કરવામાં આવ્યું હતું। નેમજીભાઈ વિશનજી રાંભિયા પરિવારના વિક્રાંતભાઈ રાંભિયા, પ્રીતિબેન રાંભિયા, પિંકીબેન રાંભિયા, શરદભાઈ રાંભિયા, ભૂપેન્દ્રભાઈ રાંભિયા તેમજ ગામના આગેવાનો દ્વારા નેમજીભાઈ વિશનજી રાંભિયા સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું। તેમની સેવાકીય પ્રવૃત્તિઓને સૌએ યાદ કર્યા હતા। આ પ્રસંગે ખાસ રામાણીયા ગામના સામાજિક આગેવાન અને જાણીતા ઉદ્યોગપતિ ચાર્લી ચીકી ચીકી ગ્રુપના માલિક શાંતિભાઈ સાવલા, સામાજિક આગેવાન મુકેશભાઈ છેડા, રામાણીયા ગામના સરપંચ બળવંતસિંહ ગોહિલ, રામાણીયા હાઈસ્કૂલના આચાર્ય જયશ્રીબેન ત્રિવેદી, મુકેશભાઈ રાંભિયા, સુરેન્દ્રસિંહ જાડેજા, જયંતગીરી બાવાજી, ભોરારા ગામના પૂર્વ સરપંચ શક્તિસિંહ જાડેજા, સામાજિક આગેવાન કનુભા જાડેજા, કોન્ટ્રાક્ટર મુરજીભાઈ દનીચા, સામાજિક આગેવાન વિશાલભાઈ સાવલા, રાસુભા જાડેજા, રણજીતસિંહ જાડેજા, બળવંતસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા વગેરે ગામજનો તેમજ આસપાસના ગામજનો અને મુંબઈ વસતા રામાણીયા ગામના જૈન શ્રેષ્ઠીઓ નેમજીભાઈ રાંભિયાના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કાંતિભાઈ સાવલા, ભક્તિબેન સાવલાએ અને આભાર વિધિ મુકેશભાઈ છેડાએ કરી હતી। ને બસ સરસ કાર્ય થયું। આજે અમારા વડીલ શ્રી નેમજીભાઈની યાદગીરી બધાને કાયમ કરી ગ્રામજનો અને મહાજને એ બહુ આનંદનો વાત છે અમારા પરિવાર માટે। એમના કાર્યો છેલ્લા 50 વર્ષથી જે કચ્છ ભૂમિ પર કર્યા છે એની નોંધ થઈ છે આજે, અને એમના કાર્યો થકી 800 તો હમણાં આજની તારીખમાં 800 બહેનો અને પરિવારો લાભ લઈ રહ્યા છે અને મહેનત કરી રહ્યા છે। અને ભૂતકાળમાં મારા ખ્યાલથી ઓછામાં ઓછા 5 થી 10,000 પરિવારને રોજગારી મળી છે। એ બધી એમની શું કહેવાય કાર્યશીલતાને આભારી છે। આનાથી પ્રેરણા થઈને ગામ હજી વધારે વિકાસ કરે એવી સર્વેને શુભેચ્છા। નેમજીભાઈ લિજ્જતને મારે એક કવિતા કહેવી છે। આજના સ્મૃતિ પ્રસંગે, નેમજીભાઈના સ્મૃતિ પ્રસંગે આ બધાને રૂપ બદલતા દેખાય છે। પાપા પગલી છોડી એવા નવા રંગને ધરતી છે કે ઉપવન કેરી શોભા જાણે પડપડ નવલી બનતી હતી। આભ અને અવની પરના સૌંદર્યને વીણી વીણી એક અનોખી મૂર્તિ જાણે યુગો પછી આ સર્જાણી। શુદ્ધ સનાતન તેજ નિહાળી સ્વયં વિધાતા બી શરમાણી છે। એવા કર્મવીર નેમજીભાઈને આજે જીવતા જાગતા દેખ્યા છે। આજના આ પ્રસંગને, સ્મૃતિ પ્રસંગને રૂપ બદલતો છે। આજે હું સ્વર્ગસ્થ શ્રી નેમજીભાઈ વિશનજીભાઈ રાંભિયાનો જીવન પરિચય આપીશ। ત્યારે હું એટલું કહીશ કે સ્વર્ગસ્થ શ્રી નેમજીભાઈ વિશનજીભાઈ રાંભિયાનો જન્મ તારીખ 8/1/1937ના રોજ માતા મઠ્ઠાબેન અને પિતા વસંતજીભાઈના આશીર્વાદથી થયો હતો। વર્ષી તપના આરાધક ધર્મપત્ની ચંચળબેન સાથે તેમણે એક આદર્શ અને સંસ્કારી જીવન જીવ્યું। તારીખ 15/9/2015ના રોજ તેઓ પરમ શાંતિમાં લીન થયા, પરંતુ તેમના કાર્યો આજે પણ આપણા સામે જીવંત છે। તેમણે પોતાના જીવનમાં ગામના વિકાસ માટે અનેક મહાન કાર્યો કર્યા। વીજ પુરવઠો, બેંક સુવિધા, પાણીની વ્યવસ્થા તથા હાઈસ્કૂલની સ્થાપના જેવી મહત્વપૂર્ણ સેવાઓ આપી। તેઓ હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ચિંતિત રહેતા અને સમાજ અને ગામ માટે સતત પ્રયત્નશીલ રહ્યા। તેમણે પોતાના મિત્રો સાથે મળીને ગામમાં ગૃહ ઉદ્યોગની સ્થાપનાનો સંકલ્પ કર્યો। શરૂઆતમાં મુશ્કેલીઓ આવી, પરંતુ તેઓ હાર્યા નહીં। લિજ્જત પાપડનું કેન્દ્ર શરૂ કરાવી બહેનોને તાલીમ આપી અને આત્મનિર્ભર બનાવ્યા। આજે આ સંસ્થામાં અનેક બહેનો કાર્ય કરી રહી અને સન્માનપૂર્ણ જીવન જીવતી થઈ છે। થેન્ક યુ। નમસ્કાર। શ્રી રામાણીયા જૈન મહાજન મુંબઈ અને સમગ્ર રામાણીયા ગ્રામજનોના સહયોગથી આજે આદરણીય સન્માનીય શ્રી નેમજીભાઈ વિશનજીભાઈ રાંભિયાનું સ્ટેચ્યુનું અનાવરણ આજે થયેલ છે, જેની અંદર રામાણીયા ગામના અને મહેમાનો ટોટલ 150 થી 200 જણાની સંખ્યાની અંદર ખૂબ જ ઉછળતા ભાવે એમના સ્ટેચ્યુનું અનાવરણ થયેલ છે। નેમજીભાઈ વિશે ઘણા બધા વક્તાઓએ કીધું, પણ આજે હું એક લાઈન જરૂર કહીશ કે જનની જણ જે ભક્તગણ, જનની જણ જે ભક્તગણ, કા દાતા કા સૂર, નહીં તો રહેજે વાંજણી, મત ગુમાવીશ તારો નૂર। એવા નેમજીભાઈને નતમસ્તકે નમન 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 અને થેન્ક યુ કચ્છ ભૂમિ અને જે પણ અમારા રિપોર્ટર ભાઈઓએ આજે અમારું
બધાનું અહીંયા લીધું એટલે એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.